હેલો વ્યુઅર્સ, વાગ્યા છે સવારના 9 અને કિયુ હવે જાગી રહ્યો છે. હવે કિયુ નાહી ધોઈ અને રેડી થઈ ગયો છે. કિયુએ નાસ્તો પણ કરી લીધો છે અને કિયુને ઉધરસ થઈ ગઈ હોવાથી તેને હોસ્પિટલ જવાનું છે. હવે કિયુને ખબર પડી ગઈ છે કે આપણે બહાર જવાનું છે, તેથી તે મને મારું પર્સ આપી રહ્યો છે. હવે અમે પહોંચી ગયા છીએ હોસ્પિટલે ને ત્યાં કિયુ આમથી તેમ આંટા મારી રહ્યો છે અને કિયુ બહાર વાતાવરણ ચેક કરી રહ્યો છે કે વરસાદ આવવાનો છે કે નહીં. કિયુ આમ તેમ દોડાદોડી કરે છે અને અમે નીચે દવા લેવા જઈએ છીએ. ત્યાં કિયુ ને તેના પાપા મસ્તી કરે છે. અમે દવા લઈ અને પાછા નીકળી જાય છે ઘર તરફ. ત્યાં રસ્તામાં આ રિક્ષાવાળા ભાઈ જો મારી પાનની પિચકારી, આમાં ક્યાંથી બને સ્વચ્છ રાજકોટ. હવે અમે થોડાક આગળ જઈએ છીએ, ત્યાં રેસકોર્સ આવી જાય છે. જે રાજકોટમાં રહેતા હશે તેને તો ખબર જ હશે કે રેસકોર્સની વાત જ અલગ છે. ત્યાં પાળીએ બેસવાની મજા જ કંઈક અલગ હોય છે. હવે ત્યાંથી અમે થોડાક આગળ જઈએ છીએ તો આટલી બધી ગાડી નીકળે છે સાયરનવાળી. તો હા, કોઈક નેતા આવ્યા લાગે છે એવું લાગી રહ્યું છે અને ચારેય બાજુ સિગ્નલ બંધ છે. ત્યાંથી અમે કિયુને ક્લિનિકે બતાવવા જવાનું હતું તો ત્યાં જઈએ છીએ તો રસ્તામાં આ કોકની શોપનું ઉદ્ઘાટન થયેલું એવું લાગે છે. ચાલો પહોંચી જઈએ ગાંઠિયાને ચવાણું પેંડા ખાવા. હવે કિયુને તે બલૂન જોઈએ છે એટલે ત્યાં ઊભો એ વિચારે છે કે આ બલૂન કેવી રીતે લઈ લઉં. પછી કિયુ ચાલવા માંડે છે અને મેં તેના ક્લિનિક તરફ ચાલ્યા જાય છે. તો ત્યાં લિફ્ટ પાસે જોઈએ છીએ તો લિફ્ટ હજી નીચે આવતી નથી, તો ઉપર જ જાય છે. તો ચાલો અમે વિચાર્યું કે સીડી ચડી જઈએ. તો કિયુ ધીમે ધીમે સીડી ચડી રહ્યો છે અને તે હવે મને હાથ મૂકવાનું કહે છે અને પોતે જાતે જ સીડી ચડે છે. હવે અમે ત્યાં ક્લિનિકે પહોંચી ગયા છીએ અને કિયુ આમથી તેમ દોડાદોડી કરે છે અને રમી રહ્યો છે. ત્યાં કિયુને અચાનક બુક દેખાય છે તો કિયુને તો વાંચતા ફૂલ ફાવે છે એટલે કિયુ વાંચવા માંડે છે અને બુકનું નામ છે મધપૂડો. હવે તમે જુઓ કેટલી ચીવટથી કિયુ વાંચે છે ને એક એક પેજ ફેરવે છે. અમારે ક્લિનિકે કામ પતી ગયું છે તેથી અમે હવે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. હવે લિફ્ટની અમે રાહ નથી જોતા અને સેકન્ડ ફ્લોર જ હતો તેથી અમે ધીમે ધીમે સીડી ઉતરી રહ્યા છીએ. ત્યાં અમે નીચે ઉતરીને જોઈએ છીએ તેટલી વારમાં તો વરસાદ આવી ગયો હોય છે. તો હવે અમે વિચારીએ છીએ કે થોડીક વાર ઊભા રહીએ અને વરસાદ રહી જાય પછી ઘરે જાશું. તો કિયુ તો વરસાદમાં ચાલવા માંડ્યો છે અને કિયુને તો વરસાદમાં નાહવું છે. અમે ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને કિયુ જમવા માંડ્યો છે અને તેને રોજની જેમ તેની ફેવરિટ છાશ પીવે છે. હવે કિયુ છાશ પીતા પીતા ટીવી જોઈ રહ્યો છે. હવે કિયુ જમી અને પછી સૂઈ જવાનો છે. હવે કિયુને મસ્તી સૂઈચી છે તો આમથી તેમ ઘોડિયાની આસપાસ દોડે છે અને મસ્તી કરે છે. આટલું રખડીને આવ્યો છે તો કિયુ હજી થાક્યો નથી, તેને હજી દોડાદોડી કરવી છે અને હજુ મસ્તી કરવી છે. હવે કિયુને નાહવાનો ટાઈમ થઈ ગયો છે તો કિયુને નાહવાનું જરાય ગમતું નથી તેથી તે મોઢું બગાડી રહ્યો છે. હવે કિયુએ નાહી લીધું છે અને તે અરીસામાં જોતો જોતો નાટક કરી રહ્યો છે. તો તમે જુઓ એના નખરા. હવે કિયુ હાઉકલી કરે છે અને રમત કરી રહ્યો છે. હવે કિયુ રેડી થઈ ગયો છે અને તેનો સૂવાનો ટાઈમ પણ થઈ ગયો છે તેથી હવે કિયુ ઘોડિયામાં સૂઈ જશે. તો કિયુ તો સૂવાના બદલે પાછો હિંચકામાં ખાવા માંડ્યો છે. તો જોઈ લ્યો કિયુના હિંચકા ખાવાની સ્ટાઇલ કંઈક અલગ જ છે ને. હજી કિયુ થાક્યો નથી અને હજી મસ્તી કરે છે ને હજુ હિંચકા જ ખાય છે. તો ચાલો હું કહું છું કિયુ સૂઈ જા, હવે થાકી ગયા છે. તો કિયુ હવે ફાઇનલી માની જાય છે અને સૂઈ જાય છે. અને કિયુને હવે ઊંઘ આવી રહી છે તેથી તે કેમેરો બંધ કરવાનું કહે છે અને તેના ઘોડિયાની નેટ બંધ કરવાનું કહે છે. તો ચાલો હવે નેટ પણ બંધ કરી દીધી છે મેં અને કિયુને હવે સૂવડાવી દઉં છું. અને હવે તમે જોઈ લો કે થોડીક વાર હિંચકાવ્યા પછી કિયુ સૂઈ ગયો છે ને તે ફૂલ ઊંઘમાં છે. હવે કિયુ સાંજના વાગ્યા છે 5 અને કિયુ જાગી ગયો છે અને કિયુ તેના ફેવરિટ કાર્ટૂન જોવે છે. ત્યાં કિયુને ભૂખ લાગી જાય છે તો કિસમિસ ખાય છે અને પછી વળી સાંજે કિયુ સૂઈ જાય છે. બાય બાય.